કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 1 ની અંદર એક પ્રવૃત્તિ આપી છે, જેની અંદર કીધું છે કે લેડ નાઇટ્રેટનું દ્રાવણ અને પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આપેલ બોટલની અંદર પોટેશિયમ આયોડાઇડ KI નું દ્રાવણ છે અને આ બીકરની અંદર આપણે લેડ નાઇટ્રેટનું દ્રાવણ બનાવેલું છે. બંને દ્રાવણ બાળકો તમે જોઈ શકો છો, આ તો સંપૂર્ણ રંગવિહીન જ છે. આનો રંગ તમે જુઓ, વ્હાઈટ. હવે આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને એકબીજામાં મિશ્ર કરીએ. તો હું અહીંયા પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ આની અંદર નાખું તો તમે જોઈ શકો છો રંગ પરિવર્તન આપણને જોવા મળશે. તો જુઓ, જેમ જેમ પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ આપણે લેડ નાઇટ્રેટના દ્રાવણમાં નાખીશું એમ રંગ સફેદમાંથી બાળકો પીળો થઈ ગયો. તો અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા થઈ એ પ્રક્રિયા છે દ્વિવિસ્થાપનની પ્રક્રિયા. હવે બાળકો, આપણે વિડીયો મૂકેલો છે ચેનલ ઉપર, તમે દ્વિવિસ્થાપન પ્રક્રિયા જોજો. આનું સમીકરણ પણ મેં વિડીયોની અંદર સમજાયેલું છે. જવાબ તમારે આપવાનો છે કે જે બે ક્ષાર બનશે, એક બનશે લેડ આયોડાઇડ અને બીજો બનશે પોટેશિયમ નાઇટ્રેટ. તો આ પીળો રંગ એ કયા ક્ષારના દ્રાવણના કારણે અથવા કયા ક્ષારના કારણે આ પીળો રંગ તમને જોવા મળશે. અને નીચે પણ તમે ધ્યાનથી જોઈ શકો છો કે ધીરે ધીરે અવક્ષેપ બની રહ્યા છે. તો આ અવક્ષેપ કોના છે એનો જવાબ તમારા કોમેન્ટ બોક્સની અંદર આપવાનો છે. તો વધારે આવા પ્રેક્ટિકલ વિડીયો સાથે આપણે ઇન ફ્યુચર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.